and then we get on to other things, and we're અમે એ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છીએ કે ગાઝા સૈન્ય મુક્ત બને, ત્યાં યોગ્ય શાસન હોય અને તેને સુંદર રીતે ફરીથી બનાવવામાં આવે. તે એક શાનદાર યોજના હશે અને ત્યાંથી જ બોર્ડ ઓફ પીસની સાચી શરૂઆત થઈ હતી. મને લાગે છે કે જેમ આપણે ગાઝામાં સફળ થઈશું તેમ આપણે અન્ય બાબતોમાં પણ સફળ થઈશું. આપણે ગાઝામાં ખૂબ જ સફળ થવાના છીએ. તે જોવું એક અદ્ભુત બાબત હશે. એકવાર આ બોર્ડ સંપૂર્ણ રીતે રચાઈ જાય પછી આપણે બીજી ઘણી વસ્તુઓ કરી શકીશું અને આપણે આ બધું સંયુક્ત રાષ્ટ્રના સહયોગમાં કરીશું. તમે જાણો છો, મેં હંમેશા કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રમાં ઘણી બધી સંભાવનાઓ છે પણ તેનો ઉપયોગ થયો નથી. ત્યાં કેટલાક મહાન લોકો છે પરંતુ અત્યાર સુધી એવું બન્યું નથી. મેં જે 8 યુદ્ધોનો અંત લાવ્યો હતો તેમાંથી કોઈના વિશે મેં ક્યારેય સંયુક્ત રાષ્ટ્ર સાથે વાત કરી નહોતી. તમને લાગશે કે મારે કરવી જોઈતી હતી અથવા તેઓ પોતે આ 8 યુદ્ધોનો ઉકેલ લાવી શક્યા હત પણ તેઓ ન કરી શક્યા. તેઓએ કદાચ પ્રયત્ન કર્યો હશે પણ પૂરતો નહોતો. પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં અપાર ક્ષમતા છે અને મને લાગે છે કે અહીં જે પ્રકારના લોકો છે તેમની સાથે બોર્ડ ઓફ પીસ અને સંયુક્ત રાષ્ટ્રનું જોડાણ વિશ્વ માટે કંઈક ખૂબ જ અનોખું બની શકે છે. આ માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ માટે નથી, આ સમગ્ર વિશ્વ માટે છે. જેમ આજે દરેક જોઈ શકે છે, મધ્ય પૂર્વના ઉજ્જવલ ભવિષ્ય અને વિશ્વના સુરક્ષિત ભવિષ્ય માટેના પ્રથમ પગલાં તમારી નજર સામે જ લેવાઈ રહ્યા છે. સાથે મળીને આપણે એક એવી સ્થિતિમાં છીએ જ્યાં આપણી પાસે અવિશ્વસનીય તક છે. હું તેને માત્ર તક નહીં કહું, મને લાગે છે કે આ ચોક્કસપણે થવાનું જ છે.